કેસારે મુગટ મૂલ લખી વાંદરીને લાલ અટારી જબાન મની રમી હરણીને લાશ મોગા મૂલ વાળી એવા ધરા સોરા ઠરા તુરંગા ઓલત એવી ઘોડી માથે અવાર થઈને નાથો મોઢવાળીઓ નીકળ્યો પણ થંભ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી છોડા ખટ ત્રિષાને ખેલ નખોરા ગોબા તણી સમાપે ઘોડા વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે નીર પાવા બેટાને ન હાલે અને હલણ હરો મોજમાં હાલે હાકડ વાંગ મોકળી સોટી કલમ સારખી ધોઈ કનોટી કુકડના જેવી કંધરોટી માણેક લટ મોઢાથી મોટે આવા રૂપારા અશ્વની માથે અવાર થઈ નીકળ્યો તો પણ કેવા માટે કે ભોઈનીઓ 5 કુંઢીઓ ને 5 નવસંદરીઓ જામના માણસો આકે ગયા પણ ફૂઈને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી ઝુમ વસુટો ભેળ મેયુ તણી ઘણે ભારે પડી સુણી જામના ગાઢ તૂટા મહાબળ પાકિયા મેર મોઢા મહી નહોરા સારખા વીર નાથા અળગ ભલ તપાસો મેર ઇતિહાસમાં ગૌરવે ઓળખી યશો ગાથા એ હાકલે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે થાના નાથો ભગત જ્યાં ત્રાળ નાખે ના તો દુશ્મનોના કાળજા ડાકલાના પડની જેમ થડાકો થડાક મંડે થાવા એ નાથો ભગત એટલા માટે કહેવાનું રાજા બારોટ દ્વારા કે 11 મેરે અભંગ લોકોમાં લેખાત પણ નાથા જલમ ન થાત તારો વહમાં વાહિયાંગરાવ તો હે નાથા તારો જન્મ જો મેરની નાચમાં ન થાત ને તો તમામ મેરની નાચ છે લોક જેવી લેખાત ખેડૂત જેવી લેખાત એ નાથો મોઢવાડીયો અને નાથો મોઢવાડીયો દિવસ આખો ઢીંગાણા ખેલતો રાતે મેર ડાયરાને ભેરો કરી અને બરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર લઈ ગયો છે એનું નામ પોલો પાણો અને આજે પણ પોલો પાણો ત્યાં વિદ્યમાન છે નાથો ભગત ત્યાં મેર ડાયરાને ભેરો કરે દિવસ આખો ઢીંગાણા ખેલે રાત્રે મેર ડાયરાને ભેરો રાહડે રમતો એક દિવસ નેજવા માંડીને જોતો તો હો ઘોડે હવાર દેખાણા દાઢી મૂછના કાતરા રેગા હોય હો ઘોડીઓ હવારની રાંગમાં છે અને કરડા જુવાનો છે એક એક આંખમાં આડો ગોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધું લાલ ઘઉં આંખ્યું છે હો અને રામ રામ કર્યા કે કીધું કે આમાં નાથો ભગત ક્યો કે નોરખો આપા તે જેની હારે રામ રામ કર્યા ને એ જ નાથો ભગત પોતે હો એ કે હેઠા ઉતરો કહું બાલ્યો પણ કેવા કહું આજના વિસ્ખા ફિસ્કા સિવા સિંગલ એરિસ્ટોપેક બેક વાઇપર ઈ દારૂ નહીં પણ તેથી તો હામ ભી કહું બાને અંચડિયું લેવાતી હો હળીએથી ખોબેથી ધોબે પછી ધધકતે ધોબે આઈ ખાંડણા મચી ખોડિયા તારા જે કહુંબા તણી ખાંડ્યો ખેતવડા પછી માયુ મેહરડા હેલે હામત રાવ તો બેક ફોરા જો બકરીના પેટમાં પડે ને તો બકરી હે હાવજની સામે કટક લઈને ઉતરે કે હાવજ હોય તો તું તારા ઘરનો બાકી આજ આવે જા મને કહુંબાને મોજ લાગી ગઈ છે એ કહુંબાને તાણ કરી અને તેથી ઘોડે અહવારે કીધું કે નાથો ભગત જો મને વેણ આપે તો હું ગળાના પલાણ સાંડું અને તેથી નાથા ભગતે કીધું કે એમાં ક્યાં માથે આપ ફાટી મારું માથું માગી તો માથું દે દે અને કદાચ મારો ગામ ગરા માગી ના તો ગામ ગરા દે દે હવે મેં વચન આપ્યું ઓળખાણ તો આપો તેથી ઘોડા માથે બેઠેલા આહવારે કીધું હું ચરખાનો ચાપરાજ વાળો પણ જેમ નાથા ભગત નું બારવટું ના એમ ચરખાના ચાપરાજ નું બારવટો હળકતા ગામડા ઘોર થાળા ચડે જળ થકી જળહળે નાડી મોઢે અંગારા તેથી તો હાંક ટાક વાગતી ચરખાના ચાપરાજની ઘોડાને પાખર ઘૂઘરા સાવ સોનેરી સાદ લાલ કહુંબર લુગડે આ તો ચરખાનો ચાપરાજ એ ચાપરાજ વાળો નાથા મોઢવાડિયાને કહે છે કે મારે અમરેલી ભાંગવાના કોઢ અધૂરા છે અને મારી ભેગો જો નાથો મોઢવાડિયો હોય નાથો ભગત હોય તો ચાપરાજ અમરેલી ભાંગી હટે એટલા હારું આવ્યો છું ભા તકે એમાં ક્યાં માથે આ ફાટી પડે છે ભલા માણા હમણી નીકળીએ હો અને કીધું કે 2 દિવસ આ બરડા ડુંગરની આ પોલા પાણાની આ બાદશાહી મોજ માણી લે ચાપરાજ મિત્રની મોજું રહી જવાની છે આ કાયાની કા અમર પટ્ટો છે બાપ અને ચાપરાજ વાળાને હાલે મળી અને નાથા ભગતે અમરેલી ભાગ્યું અને ત્યાંથી પાછો આવ્યો હતા કવિયો અને બારોટો મંડ્યા એની કવિતાઓ કરવા સુરત છે કિરત બળી બિના પંગ ઉડજાત અરે સુરત તો જાતી રહે પણ કિરત કબૂહનો જાત સુરત છે કિરત બળી તો બિના પંખ ઉડજાત હો અમારા ભાણેજુ ચારણ સિસોદિયા મેરના ભાણેજુ થાય એનો એક પ્રસંગ ઉદા ચારણની રાજબાઈ પૃથ્વીરાજ રાઠોડને જેથી દિલ્હીના જનાનખાનામાં લેલા દેની આબરૂ લઈને બરક્યો ને જેથી રાઠોડે કીધું અને માતાજીએ કીધું કે રાઠોડ દિલ્હીના જનાનખાનામાં એકવાર હાકલોતા કરજે હૈયાના ભાવથી અને હાજર ન થાવ ને તો ઉદાને રાજબાઈ નો કહેવાવો અને રાઠોડે દિલ્હીના જનાનખાનામાં પૂગ્યો લીલાબાઈની ડોલી પણ પૂગી અને રાઠોડે હૈયાના ભાવથી હાકલો કર્યો કે આવજે રાજલ ઉદાની
આવજે રાજા લોદાની અને આવજે રાજા લોદાની જાતો ચારણના નેહડામાંથી ખમા 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 કરતી ત્રાટકી અને આકાશમાંથી ઝાંઝરનો ઝણઝણાટ કરતો અવાજ આવ્યો પણ રૂપ સિંહણ રાજલ બની ડણકી તું ડાઢાળ તેથી થડકો અકબર અને થરી હર્યા એના બીબડિયુંને બાળ રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું ડાઢાળ અને અકબર છે ઈ એમ કહેવાય છે કે ભગવતીએ સિંહણનું રૂપ ધરી અને પજાની ઠપાટ મારી ત્યાં અકબર અને એનું જનાન ખાનું મંડ્યો થાર 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 ધ્રુજવા ખબર પડી કે આ તો બડી અમ્મી છે અને પગમાં પડ્યો લાકડી પડે એમો અને કીધું કે અમ્મી જાન हमको माफ कर दे मेरी अम्मी जान અને તેથી રાજબાઈ કીધું કે એક બાર સાંભળી લે હિન્દુસ્તાનની બેન દીકરી સાંભળી જેથી પણ તે કફરી નજર કરી ના તેથી તારા દિલ્હીના પગાર નગારા પલટાવતા મને એક સેકન્ડની પણ વાર નહીં લાગે હો અને આ દેશની જનેતાઓ કેવી ભલામણ અરે પોતાના દીકરાને કહેતી હોય કે ધન કુક જીંજા બાઈને જ્યાં શિવાજી જન્મો હતો પડકાર કરતી પુત્રને શિવા મરજે તું મેદાનમાં અરે શિવાજી તું તો મેદાનમાં મરતો જ હારો લાગે બાકી હિજડાની જિંદગી ને જીવવી હો એ શિવાજીની જનેતા જીજાબાઈ જ કહી શકે અને આપણો સિસોદિયો મેવાડનો અધિપતિ મહારાણા પ્રતાપ કે જેની પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક 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 ઈષ્ટ વિના નિમનોના અને જીમનોના મિષ્ટ જવલ યવલ ઉખેરોના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાવું નહીં જંગલ में फिरूं सिर केश को उतारूं नहीं सहो प्रताप तेलो नाम है प्रताप मेरो हो नहीं शांत तेलो दिल्लीगढ़ चारू ना દિલ્હીના ભડકાનો બારી જાવ ના ત્યાં સુધી રાણો શાંત નહીં બેહું હો એ રાણા પ્રતાપનો વંશજ જેથી મહારાણા પ્રતાપ રાવલીના ડુંગરોમાં રખડતો હતો તેથી દૂધો થાંગણ છે એ મોઢવાડાનો ગઢ સણાવતો તો ભલા મણા એના વંશજ છે જ્યાં રીણો ભોજાણી ભોજો મોઢવાડિયો ડોહો મોઢવાડિયો રાણાના પોરબંદરના રાણાની ફૌજમાં સેનાપતિ હતો અને બારોટોને લખવું પડે કે પરા કાહટે સહારા ઉમરા પધોરણ રોમ હર ઉપરે ધરે રહો હનુ જેમ રામને આગવે હાલતો તણે રાણા તણે થંભ ડોહો મોઢવાડિયો પડકારો કરીને કહી દેતો કે રાણા એક ગામના હિમાળા લીએ ઈતા કોક સાધુ બાવા હોય હો બાકી પાંચ ગામના હિમાળા કબજે ન કરું ના તોતા ડોહાણા ફળીનો ડાડો ડોહો મોઢોનો કહેવા હોય આવ્યું વાતું હે અમે ખેતરમાં પાણી વારતા હોય ત્યારે આવું સાંભળતા હોય બસ યાદ કરતા હોય આપણે બધાને ખબર છે એ મેરના ઇતિહાસ પણ ડોહો મોઢવાડિયો કરે ને એક મેર મોઢવાડા ગામમાં પોતાની બેન કળશ ગામમાં રહેતી અને પેલા વીર પહલીનું બહુ મહત્વ તો આજે આપણે મેર જ્ઞાતિમાં બહુ છે પોતાની બેનની પહલી દેવા ગો બપોરની સાસુ પીધી રોટલા ખાતા અને ભોજો મોઢવાડિયો હે ઓરડામાં ઘડીક આડે પડખે હતો ગામમાં ભૂંગીયો ઢોલ વાગ્યો પણ હોય વ્રત બાળ કે અંગ જોબન ભર્યો હોય બલવાન કે ગબલ કલો ગીત મંગલ તલા ગાયને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હક જે હાંભરે દેશ દહી તણી કંઠ ભાગમાં આજ લખ્યું સહેવું પંચ યમદૂતના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર હોય અને ગાયુને કોક વારીને જાતા હોય માતૃભૂમિની કોઈ રક્ષા ન કરી શકતું હોય બેન દીકરીના શિયળ જેથી લૂંટાતા હોય ને તેથી વીરના નાથા મોઢવાડિયા જેવે પોતાની કાયાના બલિદાન દે દીધા ભલા માણા એને જગત યાદ કરે અને ભોજા મોઢવાડિયાને ખબર પડી કે ગામની ગૌત્રીને કોક વારીને જાય છે અને ગામમાં ભૂંગ્યો ઢોલ વાગ્યો અને ભલા માણો હું મેરનો દીકરો અને આમ ઓરડામાં હુતોરા બીની બારોબારથી તાળું દે દીધું ઓરડા બીનની ખબર હતા કે મારો ભાઈ છે એ મરદા મરદ મેરમાં જન્મો એનાથી રેવા હે નહીં અને ભોજો મોઢવાડિયો ખફેડો તોરે નીકળ્યો અને જુનાગઢના દળકટક તેથી કળશ ગામનો દાયરો છે એ હાથમાં ભાલા બરસીઓ આંગળીઓ લઈને નીકળ્યા પણ એ પહેલા તો ભોજો મોઢવાડિયો નીકળે ગયો અને એમ કહેવાય છે કે જુનાગઢના દળકટકને સાંભળે એકલો રહ્યો અને દુશ્મનને દળમાંથી ગામની ગૌત્રીને પાછો લઈ આવ્યો અને ખબર પડી કે ગાયની એક વાસળી રહી ગઈ અને ભોજે મોઢવાડીએ પાછો ઘોડો આપ્યો અને દુશ્મનમાંથી એક સૈનિકે ભોજા મોઢવાડિયાને ઝાડની ઓથે હતાઈ અને ભડાકે દીધો અને પડતા પડતા બોલ્યો હતો કે આ ખોટાલ ભલા માણા મારે તો રણસંગ્રામની માલિકોના આભી સાતીએ લડવું તો મારે અહીં પાછળથી નહોતું મરવું ઈ ભોજા મોઢવાડિયાનો વંશજ સીધો નાગાજણ સિસોદિયો આપણો બરડાનો મેર જેની 5 પેટન્ટ ટેન્ક કાશ્મીરની ખાતે 5 પેટન્ટ ટેન્ક એકલા હાથે ભૂકા કાઢ્યા હતા આજે પણ 5 પેટન્ટ ટેન્ક નાગાજણ સિસોદિયાના નામ ઉપર લખેલ છે કાશ્મીરની સરહદે પડ્યું દીકરો કેવો હોય એક જ દીકરો પણ સરહદે 32 ગોળીઓ હાંપી સાથી ખાતી હતી નરવાતના ગરબા જેવો દેહ થેગો તો લોહીના ફોદા ઉઠતા હતા ભલા ભલા સરદાર સિંહના ખોળામાં આવે ને બધી સાવણી દીધી અને હું જેના વિડિયા સાંભળે ને એ સરદાર ગઢવીના સાંભળે એ હલક એ હાકલા એ પડકારા તારા પડચંદ રાજ
હવે તો રહી ગયા બધાય તારોડિયા હાથમાં ઈસર ચાંદો ચાંદા રૂપી ઈસરદાન ગઢવી હાથમે અને નાગાજણ સિસોદિયાને એની મા પાસે આવ્યો ઈસરદાન ગઢવી અને કીધું એની માએ રૂડિયાઈ કે ઈસરદાન આ પાકિસ્તાનની શહીદમાંથી મારા નાગાજણને પાછો મોકલી હે તેથી ઈસરદાનને કીધું રૂબરૂ રૂડિયાઈ કે તારો નાગાજણ તો જીવી ગયો જનતા તળા જીગરમાં મૃત્યુ તો થઈ જાય જો ને આપણું જીવનમાં મળે મૃત્યુ તો આપણું થઈ જાય નાગાજણ સિસોદિયો તો હૈયામાં અમર રેગો કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત એકડી તો મેણ ભલીને આકડો ભલો સપૂત બાકી કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત દીકરી એક જ હોય ને દીકરી એમ કહેવાય છે પુતિયાઈમાં જેવી હોય પોતાના બાપનો જીવન દીવડો બસાવવા માટે પોતાના પ્રાણને આહુતિ દે દીધી લીરબાઈમાં દીકરી આપણે પુતિયાઈમાં